હેલો ગાઈસ, કેમ છો? મજામાં ને? ઇન્ડોવાઇસમાં એકવાર ફરીથી આપ સૌનું સ્વાગત છે. આ વિડીયોમાં આપણે જીપીએસસી ક્લાસ 1-2, ટીઆઈ ક્લાસ 2, એસટીઆઈ ક્લાસ 3 અને ડેપ્યુટી સેક્શન ઓફિસર, ડેપ્યુટી મામલતદાર પોસ્ટ ઉપર જે ભરતી આવવાની છે તો એના રિલેટેડ કરંટ અફેર્સને ડિસ્કસ કરવાના છીએ. આજનો આપણો પહેલો આર્ટિકલ હજીરા ઘોઘા રોપેક્સ ફેરી સર્વિસના બારામાં છે. જુઓ ન્યૂઝ શું છે. પ્રધાનમંત્રી હજીરા જે સુરતમાં આવ્યું છે અને ઘોઘા જે ભાવનગરમાં આવ્યું છે, તો આ બંને વચ્ચે રોપેક્સ ફેરી સર્વિસને વર્ચ્યુઅલી ઇનોગ્યુરેટ કરવાના છે. તો જુઓ, ખાસ કરીને આ રોપેક્સનું ફૂલ ફોર્મ શું થાય? રોલ ઓન રોલ ઓફ કમ પેસેન્જર સર્વિસ. હવે પહેલાં શું થતું હતું? પહેલાં માની લો કે તમારે આ હજીરાથી લઈને ઘોઘા જવું હોય તો તમારે 370 કિલોમીટરનું ટ્રાવેલ કરવું પડતું હતું. પરંતુ હવે આ જે ડિસ્ટન્સ છે તો આ રોપેક્સ ફેરી સર્વિસ શરૂ થવાથી 90 કિલોમીટરનું થઈ જશે. આની પહેલાં ઓલરેડી ઘોઘા અને દહેજ વચ્ચે પણ આવી રોરો ફેરી સર્વિસ છે તો એને શરૂ કરવામાં આવી હતી અને એ તો ચાલુ જ છે. પણ હવે એવી જ આ બીજી જે રોપેક્સ ફેરી સર્વિસ છે તો એને હજીરા અને ઘોઘા વચ્ચે શરૂ કરવામાં આવી છે. સમજી ગયા? તો આ તમારે બે પ્લેસને યાદ રાખવાના છે કે આ હજીરા છે તો સુરતમાં આવે છે, પોર્ટ સિટી છે, અને ઘોઘા તો ઘોઘા પણ ખાસ કરીને ભાવનગરમાં જે કોસ્ટ છે તો એના ઉપર આવેલું છે. સમજી ગયા? અહીંયા પણ એક પોર્ટ આવેલું છે. તો માની લો કે આ છે ને ગલ્ફ ઓફ ખંભાત છે, તો ગલ્ફ ઓફ ખંભાતમાં અહીંયા છે તો ઘોઘા આવ્યું છે વેસ્ટર્ન સાઈડમાં, અને ઈસ્ટર્ન સાઈડમાં જે સુરત છે તો એની કોસ્ટ ઉપર શું આવ્યું છે તો હજીરા આવ્યું છે. સમજી ગયા? તો હવે માની લો કે આ 90 કિલોમીટરના ડિસ્ટન્સમાં જે બંને પ્લેસ છે તો એ કનેક્ટ થઈ જશે. તો પહેલાં પેસેન્જરે માની લો કે ટ્રક ને આ બધું હોય તો એક જગ્યાએથી બીજી જગ્યાએ સામાન લઈ જવો હોય તો એનાથી શું થતું હતું કે 370 કિલોમીટરનું ટ્રાવેલ કરવું પડતું હતું. હવે તમે સમજી શકો જ્યારે 370 કિલોમીટર તમારે ટ્રાવેલ કરવાનું હોય તો ત્યાં તમારે એનર્જી પણ વધારે જાય, પછી મની પણ તમારે વેસ્ટ થાય, ખાસ કરીને જે પેટ્રોલ ડીઝલ છે તો એનું પણ કન્ઝપ્શન થાય, અને એના હિસાબથી આપણું જે એન્વાયરમેન્ટ છે તો એના ઉપર પણ નેગેટિવ ઇમ્પેક્ટ પડતી હતી. પરંતુ હવે તમે જોઈ શકો છો કે 370ની કમ્પેરમાં હવે ફક્ત 90 કિલોમીટરનું ડિસ્ટન્સ રહ્યું છે. તો આનાથી શું થશે કે અત્યારે મેં તમને જે બધું નેગેટિવ કીધું તો એનું હવે પોઝિટિવ થશે. સમજી ગયા? લોકોનો ટાઈમ બચશે, પછી પૈસા બચશે, સાથે જ્યારે જે ફ્યુલ છે તો એનું કન્ઝપ્શન ઓછું થશે. તો એનાથી શું થશે કે કાર્બન ડાયોક્સાઇડનું જે એમિશન છે તો એ પણ ઓછું થશે, અને લોકોના કહેવાય ને કે હેલ્થ ઉપર એની જે પોઝિટિવ ઇમ્પેક્ટ છે તો એ પણ જોવા મળશે. તો એ જ બધી વસ્તુ અહીંયા મેં તમને જે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે તો પહેલાં કહી દીધું છે કે જ્યારે આ રોપેક્સ ફેરી સર્વિસ થશે તો પર ડે 24 મિલિયન ટન છે તો કાર્બન ડાયોક્સાઇડનું એમિશન ઓછું થશે. તો આ બધા આના ફાયદા છે. 9000 લીટર જેટલું જે ફ્યુલ છે તો એનું સેવિંગ થશે, અને ખાસ કરીને જે ફર્ટિલાઇઝર છે એના સિવાય જે ફર્નિચરની ઇન્ડસ્ટ્રી છે સૌરાષ્ટ્ર અને કચ્છ રિજનમાં તો એને ફાયદો થશે. અને જે ગીર નેશનલ પાર્ક અને વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી છે તો ત્યાં એશિયાટિક લાયનને જોવા માટે વધુમાં વધુ લોકો એટ્રેક્ટ થશે. તો આ બધા આના ફાયદા છે. તો આ તમારે યાદ રાખવાનું છે કે ભાઈ આ હજીરા અને ઘોઘા છે તો આ કયા બે પ્લેસને, જે માની લો કે હજીરા છે તો એ મતલબ કઈ સિટીમાં આવ્યું છે તો સુરતમાં આવેલું છે. સમજી ગયા? તમારે યાદ રાખવાનું છે. અને જે ઘોઘા છે તો ભાવનગરમાં આવ્યું છે. તમને દરેક લોકોને ખબર હોવી જોઈએ. ડાયરેક્ટ મેચ ધ ફોલોઈંગમાં તમને આપી દે કે ભાઈ જે ઘોઘા છે તો એ સુરતમાં આવ્યું છે અને હજીરા છે તો એ ભાવનગરમાં છે. તે ખોટું હશે. સમજી ગયા? હજીરા સુરતમાં છે અને ઘોઘા ભાવનગરમાં છે, અને હવે એનો જે ડિસ્ટન્સ છે તો 90 કિલોમીટર થઈ જશે. અને આ રોપેક્સનું ફૂલ ફોર્મ શું થાય છે તો રોલ ઓન રોલ ઓફ કમ પેસેન્જર સર્વિસ. તો ચલો આના વિશે ઇન્ફોર્મેશન આપી. હવે આની સાથે લિંક કરીને એક બહુ સારો એવો ક્વેશ્ચન પૂછું છું. તમારે છે ને આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે આવી જ એક રોપેક્સ સર્વિસને મહારાષ્ટ્રમાં શરૂ કરવામાં આવી છે. બરાબર છે? મહારાષ્ટ્રમાં. તો મહારાષ્ટ્રમાં કયા બે પ્લેસને આ રોપેક્સ ફેરી સર્વિસ કનેક્ટ કરવાની છે? દરેક લોકો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં આન્સર આપે. મહારાષ્ટ્રના બે પ્લેસના નામ કયા છે? 2020માં ન્યૂઝમાં હતું તો તમને ખબર હોવી જોઈએ. સમજી ગયા? તો એ બે પ્લેસના તમારે નામ લખવાના છે કે આ બે પ્લેસને આ મહારાષ્ટ્રની રોપેક્સ ફેરી સર્વિસ છે તો એ કનેક્ટ કરવાની છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે વોટ્સએપના બારામાં છે. જુઓ ન્યૂઝ શું છે તો નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, જેને શોર્ટમાં આપણે એનપીસીઆઈ કહીએ છીએ, તો આ એનપીસીઆઈએ વોટ્સએપને અપ્રુવલ આપી દીધું છે કે ભાઈ તમે છે ને હવે ગૂગલ પે અને ફોન પે આ બધાની જેમ પેમેન્ટ સર્વિસને આપી શકો છો. સમજી ગયા? જેવી રીતે તમે ગૂગલ પેથી લોકોનો જે મોબાઈલ નંબર છે તો એને યુઝ કરીને લોકોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરો છો ને, તે એવી જ રીતે હવે વોટ્સએપ પણ આ પ્રકારની સુવિધા આપશે. જેટલા લોકો વોટ્સએપ યુઝ કરે છે તમે બધા ભવિષ્યમાં વોટ્સએપના જરીએ એકબીજાના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી શકશો. ખાલી શરત એટલી છે કે તમારું યુપીઆઈ છે તો અકાઉન્ટ હોવું જોઈએ. સમજી ગયા? મતલબ તમારું જે બેંક અકાઉન્ટ છે તો એ આ તમારું જે વોટ્સએપ અકાઉન્ટ છે તો એની સાથે લિંક હોવું જોઈએ. સમજી ગયા?
તો હવે જે વોટ્સઅપ છે તો આ પ્રકારની સુવિધા ભવિષ્યમાં આપશે. અત્યારે તો જો અપ્રુવલ તો મળ્યું છે, પરંતુ લગભગ 2 કરોડ જેટલા જે યુઝર્સ છે તો એને જ ઇનિશિયલ બેઝિસ ઉપર સુવિધા મળવાની છે. આમ તો પહેલાં પણ આને પાયલોટ બેઝિસ ઉપર શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ ડાયરેક્ટ એકદમ આ પ્રકારની સર્વિસ છે તો એ શરૂ ના થઈ જાય, સમજી ગયા. લોકોના મનીની વાત છે, સમજી ગયા. એટલા માટે જે NPCI છે તો ધીરે ધીરે આ પ્રકારના જે અપ્રુવલ છે તો આપી રહ્યું છે, અને જે વોટ્સઅપ છે તો એ પણ ગ્રેડેડ વેમાં ધીરે ધીરે આ પ્રકારની જે સુવિધા છે તો શરૂ કરી રહ્યું છે. તો બેઝિક ઇન્ફોર્મેશન તમારે યાદ રાખવાની છે કે જે વોટ્સઅપ છે, જે મેસેજિંગ એપ્લિકેશન છે, જેનો માલિક કોણ છે તો ફેસબુક, બરાબર છે, માર્ક ઝુકરબર્ગ. તો એની આ કંપની છે વોટ્સઅપ. આ ફેસબુકની જ કહેવાય ને કે ફેસબુકના તહેત જ આવે છે, અને હવે એના જરીએ જે વોટ્સઅપ છે તો એના જરીએ હવે પેમેન્ટની સુવિધા છે તો પ્રોવાઈડ કરવામાં આવશે. એન્ડ ધી નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા હેઝ ગિવન ઇટ્સ નોડ ટુ ધી વોટ્સઅપ ટુ ઓફર ધ પેમેન્ટ સર્વિસ વાયા યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ. આ યુપીઆઈનું ફૂલ ફોર્મ શું છે? યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ. દરેક લોકો નોટ ડાઉન કરશે. And the WhatsApp users can link their UPI enabled bank account and transfer the money થ્રુ ધી મેસેજિંગ એપ. એટલે કે જે વોટ્સઅપના યુઝર હશે તો પોતાનું જે વોટ્સઅપ અકાઉન્ટ છે તો એને યુપીઆઈ ઇનેબલ જે બેંક અકાઉન્ટ છે તો એની સાથે લિંક કરી શકશે, અને એકબીજાના ખાતાની અંદર જે પૈસા છે તો એને ટ્રાન્સફર કરી શકશે. અને આપણે યુપીઆઈની વાત કરીએ તો યુપીઆઈનું ફૂલ ફોર્મ શું છે? યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ. દરેક લોકો નોટ ડાઉન કરશે. આ એક ઇમિડિયેટ રિયલ ટાઈમ પેમેન્ટ સિસ્ટમ છે. દરેક લોકો નોટ ડાઉન કરશે. ઇમિડિયેટ રિયલ ટાઈમ પેમેન્ટની સિસ્ટમ છે. હવે રિયલ ટાઈમનો મતલબ શું થાય? તો જો પહેલાં શું થતું હતું કે માની લો કે આજે તમે કોઈના ખાતામાં માની લો કે 20,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા, તો અત્યારે તમે ટ્રાન્સફર કર્યા તો 24 કલાક પછી જમા થાય ને આ રીતે હતું. પહેલાના જમાનામાં એ પ્રકારની સિસ્ટમ જોવા મળતી હતી, સમજી ગયા. પરંતુ હવે શું છે? હવે આ યુપીઆઈ ને બધું આવ્યા પછી શું થાય છે કે તમે ઇન્સ્ટન્ટ માની લો કે કોઈને તમે જેમ હાઈ મેસેજ કરો અને એ વ્યક્તિને એ મેસેજ રિસીવ થાય, તો એવી જ રીતે માની લો કે તમે કોઈના ખાતામાં 5,000 ટ્રાન્સફર કર્યા તો ઇમિડિયેટલી એ 5,000 રૂપિયા તમારા ખાતામાંથી કટ થઈને એના ખાતામાં જમા થાય છે, સમજી ગયા. તો યુપીઆઈમાં એવું છે કે તમે ભાઈ કોઈ વ્યક્તિના યુપીઆઈના આઈડીના જરીએ એના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા તો રિયલ ટાઈમમાં ઇમિડિયેટલી એના ખાતામાં એ જે પૈસા છે તો એ જમા થઈ જાય છે. અને આ જે યુપીઆઈ સિસ્ટમ છે તો આને કોના દ્વારા ડેવલપ કરવામાં આવી છે? આટલા માટે જ મેં આ આર્ટિકલને સિલેક્ટ કર્યો છે. આ જે યુપીઆઈ સિસ્ટમ છે તો આને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ડેવલપ કરવામાં આવી છે. દરેક લોકોને ખબર હોવી જોઈએ. આ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે તો એને યુપીઆઈને ડેવલપ કર્યું છે. ક્યારે? તો આને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું હતું 2016માં. આને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું હતું પાયલોટ બેઝિસ ઉપર. હવે તો ઓલ ઇન્ડિયા લેવલ ઉપર આ લાગુ છે. અને આને રેગ્યુલેટ કોણ કરે છે? તો RBI, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. આ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે તો એનું જે યુપીઆઈ છે તો એને મેઇનલી રેગ્યુલેટ કરવાનું જે કાર્ય છે તો કરે છે. દરેક લોકો આને નોટ ડાઉન કરશે. તો કોણ રેગ્યુલેટ કરે છે? તો RBI રેગ્યુલેટ કરે છે. હવે જો અહીંયા છે ને આ NCPI લખ્યું છે, ખોટું છે, NPCI આવે, બરાબર છે. તો ટાઈપ કરવામાં થોડું થાય, NPCI આવે. તો ખાસ કરીને હવે છે ને આના રિલેટેડ હું તમને ક્વેશ્ચન પૂછું છું. તો આ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા વિશે થોડી ઇન્ફોર્મેશન આપો કે આ જે બોડી છે તો આને ક્યારે બનાવવામાં આવી હતી? ખાસ કરીને એની માટેનો એક્ટ કયો છે? કયા એક્ટના જરીએ આ બોડીને બનાવવામાં આવી હતી? દરેક લોકો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં લખશે. અને આ જે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે તો કોનો ઇનિશિયેટિવ છે? શું આ કોઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો ઇનિશિયેટિવ છે કે કોઈ વધારે બેંકનો ઇનિશિયેટિવ છે? ફક્ત બરાબર છે. તો આ તમારે આન્સર આપવાનો છે. આ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના રિલેટેડ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ જ રેલેવન્ટ છે. બધાને આના વિશે ઇન્ફોર્મેશન હોવી જોઈએ. હંમેશા ન્યૂઝમાં રહેતું હોય છે. નેક્સ્ટ જે આર્ટિકલ છે તો તે ગાંધીયન યંગ ટેકનોલોજી એવોર્ડના બારામાં છે. હવે જો યુનિયન મિનિસ્ટર ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી છે તો એમના દ્વારા જે વિદ્યાર્થીઓ છે, સાયન્સના વિદ્યાર્થીઓ, તો એમને ગાંધીયન યંગ ટેકનોલોજી એવોર્ડ છે તો એ આપવામાં આવે છે. તો જો આ જે એવોર્ડ છે ને 2 કેટેગરીમાં આપવામાં આવ્યો. એક તો સિતારે અને એક સૃષ્ટિ, બરાબર છે. આ GYTIનું ફૂલ ફોર્મ શું થાય છે? ગાંધીયન યંગ ટેકનોલોજી ઇનોવેશન, બરાબર છે. તો એનું ફૂલ ફોર્મ છે. તો આ આપણે છે ને GYTIને થોડી વાર ઇગ્નોર કરીએ. હું તમને ખાલી જસ્ટ સિતારે અને સૃષ્ટિ આ જ રીતે હું તમને કહીશ, તમારે સમજી જવાનું, બરાબર છે. તો 2 કેટેગરીમાં એવોર્ડ છે તો એના વિશે આપણે થોડી વધારે ઇન્ફોર્મેશન લઈએ. તો જો આ જે સિતારે એવોર્ડ છે ને, સિતારે મેં તમને કીધું ને, તો 2 કેટેગરીમાં એવોર્ડ છે. એમાં સિતારે છે તો સિતારેનું ફૂલ ફોર્મ શું થાય છે? તો સ્ટુડન્ટ ઇનોવેશન ફોર એડવાન્સમેન્ટ ઓફ ધ રિસર્ચ એક્સપ્લોરેશન. સમજી ગયા? સિતારેનું ફૂલ ફોર્મ શું છે? સ્ટુડન્ટ ઇનોવેશન ફોર એડવાન્સમેન્ટ ઓફ રિસર્ચ એક્સપ્લોરેશન. અને આ જે સિતારે એવોર્ડ છે તો કોના દ્વારા આપવામાં આવે છે? તો જો મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી છે તો એમાં ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી છે, બરાબર. તો આ ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજીમાં એક બોડી છે જેનું નામ છે BIRAC. દરેક લોકો નોટ ડાઉન કરશે. બાયોટેકનોલોજી ઇન્ડસ્ટ્રી રિસર્ચ આસિસ્ટન્ટ કાઉન્સિલ. બાયોટેકનોલોજી ઇન્ડસ્ટ્રી રિસર્ચ આસિસ્ટન્ટ કાઉન્સિલ. તો BIRAC દ્વારા
આ જે અવોર્ડ છે તો આપવામાં આવે છે. સમજી ગયા કયો? તો સિતારે એવોર્ડ. દરેક લોકો આને નોટ ડાઉન કરી દેશે. જે ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી છે તો એમાં BIRAC બાયોટેકનોલોજી ઇન્ડસ્ટ્રી રિસર્ચ આસિસ્ટન્ટ કાઉન્સિલ છે તો એના દ્વારા આ જે અવોર્ડ છે તો આપવામાં આવે છે. તો આ તમને બેઝિક ઇન્ફોર્મેશન મળી. એના પછી સૃષ્ટિ એવોર્ડ. સૃષ્ટિનું ફૂલ ફોર્મ શું થાય છે? તો સસ્ટેનેબલ ટેકનોલોજી ઇનોવેશન અવોર્ડ. સસ્ટેનેબલ ટેકનોલોજી ઇનોવેશન અવોર્ડ. તો આ જે સૃષ્ટિ અવોર્ડ છે તો કોના દ્વારા આપવામાં આવે છે? તો સૃષ્ટિ નામની બોડી દ્વારા, જેનું ફૂલ ફોર્મ થાય છે સોસાયટી ફોર રિસર્ચ એન્ડ ઇનોવેશન ફોર સસ્ટેનેબલ ટેકનોલોજી એન્ડ ઇન્સ્ટિટ્યુશન. દરેક લોકોને ખબર પડી ગઈ સૃષ્ટિનું ફૂલ ફોર્મ થાય છે સોસાયટી ફોર રિસર્ચ એન્ડ ઇનિશિયેટિવ ફોર સસ્ટેનેબલ ટેકનોલોજીઝ એન્ડ ઇન્સ્ટિટ્યુશન. તો આ સૃષ્ટિ દ્વારા જે અવોર્ડ છે તો આપવામાં આવે છે. અને મકસદ તો બહુ જ સિમ્પલ છે કે જે પણ ટેકનોલોજીના વિદ્યાર્થીઓ છે તો એ લોકો ભવિષ્યમાં જે બાયોટેક અને અધર સ્ટાર્ટઅપને ઓપન કરે તો એ માટે આ લોકોને એન્કરેજ કરવાનો મેઇનલી મકસદ છે. અને દર વર્ષે જો સિતારે એવોર્ડ છે ને ઇમ્પોર્ટન્ટ છે. સિતારે એવોર્ડ છે તો ખાસ કરીને જે પણ વિદ્યાર્થીઓ લાઈફ સાયન્સ છે અને બાયોટેકનોલોજી છે, એગ્રીકલ્ચર છે અને મેડિકલ ડિવાઇસ છે તો આના રિલેટેડ કોઈ પણ પ્રકારનું સારું એવું કાર્ય કરે તો એના એફર્ટ્સને રેકગ્નાઇઝ કરવા માટે આજે સિતારે એવોર્ડ આપવામાં આવે છે. દરેક લોકો નોટ ડાઉન કરશે. લાઈફ સાયન્સ, બાયોટેકનોલોજી અને એગ્રીકલ્ચર અને મેડિકલ ડિવાઇસ એક્સેટ્રા માટે કોઈ કાર્ય કરે તો એની માટે સિતારે એવોર્ડ છે. પરંતુ આ સૃષ્ટિ એવોર્ડ છે તો અધર એન્જિનિયરિંગની ફિલ્ડ છે, માની લો કે IT છે, EC છે, તો આવી એન્જિનિયરિંગની જે બીજી ફિલ્ડ છે તો એમાં વિદ્યાર્થીઓ સારું એવું કાર્ય કરે તો એને સૃષ્ટિ એવોર્ડ આપવામાં આવે છે. તો આ પણ બેઝિક ઇન્ફોર્મેશન તમારે યાદ રાખવાની છે. હવે જો આની સાથે લિંક કરીને બહુ સારો એવો તમને એક ક્વેશ્ચન પૂછું છું. આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમારે છે ને યુવિકા કાર્યક્રમ વિશે ઇન્ફોર્મેશન આપવાની છે. યુવિકા કાર્યક્રમ, 1 મિનિટ, આ ચાલુ છે ને? ઓકે. યુવિકા કાર્યક્રમ વિશે તમે બધા ઇન્ફોર્મેશન આપો કે આ યુવિકા કાર્યક્રમ ન્યૂઝમાં રહેતો હોય છે તો આ કોનો કાર્યક્રમ છે, બરાબર છે, કોના દ્વારા શરૂ કરવામાં આવે છે યુવિકા, અને એનો મેઇનલી મકસદ શું છે? એને આપણે યંગ સાયન્ટિસ્ટ પ્રોગ્રામ પણ કહીએ છીએ ઇંગ્લિશમાં. આ યુવિકા છે ને તો યુવિકા છે તો હિન્દીમાં છે, પણ એનું ઇંગ્લિશમાં નામ થાય છે યંગ સાયન્ટિસ્ટ પ્રોગ્રામ, બરાબર છે. તો આ કોનો ઇનિશિયેટિવ છે, એનો મકસદ શું છે એ તમારે વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે. એને હિન્દીમાં યુવા વિજ્ઞાની કાર્યક્રમ એવું કંઈક કહેવામાં આવે છે. આપણે ઇંગ્લિશમાં યંગ સાયન્ટિસ્ટ પ્રોગ્રામ રાખો. પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે સોફ્ટવેર ટેકનોલોજી પાર્કના બારામાં છે. હવે જો આ સોફ્ટવેર ટેકનોલોજી પાર્ક છે ને તો આના દ્વારા લગભગ વેરિયસ સિટીમાં, ઇન્ડિયાની વેરિયસ સિટીઝમાં 400 કરોડ રૂપિયા જેટલું જે ઇન્વેસ્ટમેન્ટ છે તો એ કરવામાં આવી રહ્યું છે. અને આ ઇન્વેસ્ટમેન્ટ પોતાની ઓફિસને સેટઅપ કરવા માટે અને કનેક્ટિવિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તો એની માટે આ બધું ફાલતુ વસ્તુ છે. અહીંયાથી કોઈ ક્વેશ્ચન નહીં આવે. આપણી માટે બોડી ઇમ્પોર્ટન્ટ છે. આપણે તો ભાઈ છે ને એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ હોય તમારે ડાયરેક્ટ પકડી લો. એમ તો તમે ધ હિન્દુ ને ઇન્ડિયન એક્સપ્રેસ ને બધું ઓપન કરો ને તમને એક લાઇનમાં તમને ટોપિક મળે, પણ ભાઈ આપણી માટે ઇમ્પોર્ટન્ટ શું છે આ તમારે પ્રેક્ટિકલી વિચારવાનું હોય છે. તો સોફ્ટવેર ટેકનોલોજી પાર્ક ઇન ઇન્ડિયાના વિશે આપણે થોડી ઇન્ફોર્મેશન લઈએ તો આ જે સોફ્ટવેર ટેકનોલોજી પાર્ક છે તો એ ઓટોનોમસ સોસાયટી છે. દરેક લોકો નોટ ડાઉન કરશે કઈ મિનિસ્ટ્રીમાં, તો મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં ઓટોનોમસ સોસાયટી છે. અને આને ક્યારે એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું હતું? તો એસ્ટાબ્લિશ 1991માં આને કરવામાં આવ્યું હતું. અને આનું મેઇનલી મકસદ શું છે? તો મકસદ તો બહુ જ સિમ્પલ છે કે ઇન્ડિયાની જે સોફ્ટવેર ઇન્ડસ્ટ્રી છે તો એનું જે એક્સપોર્ટ છે તો એને બૂસ્ટ કરવું, એને પ્રમોટ કરવું, એને એન્કરેજ કરવું. સમજી ગયા? ઇન્ડિયાની જે પણ સોફ્ટવેર ઇન્ડસ્ટ્રી છે તો એમાંથી જે એક્સપોર્ટ છે, સોફ્ટવેરનું એક્સપોર્ટ છે તો એને બૂસ્ટ કરવું, પ્રમોટ કરવું, એન્કરેજ કરવું, આનું મેઇનલી મકસદ છે. એન્ડ આની જે ગવર્નિંગ કાઉન્સિલ છે આ ઇમ્પોર્ટન્ટ છે. આની જે ગવર્નિંગ કાઉન્સિલ છે સોફ્ટવેર ટેકનોલોજી પાર્ક ઇન ઇન્ડિયા, તો આની જે ગવર્નિંગ કાઉન્સિલ છે તો આના ચેરમેન કોણ હોય છે? તો આના જે ચેરમેન છે તો યુનિયન મિનિસ્ટર ઓફ ઇલેક્ટ્રોનિક એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી આના મિનિસ્ટર હોય છે. દરેક લોકો આને નોટ ડાઉન કરશે. યુનિયન મિનિસ્ટર ફોર ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એ આની ગવર્નિંગ કાઉન્સિલના ચેરમેન હોય છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે ગૌ ટેક થોન 2020. આ છે ને એક પ્રકારની વર્ચ્યુઅલ હેકાથોન છે. પેન ઇન્ડિયા વર્ચ્યુઅલ હેકાથોન છે. સમજી ગયા? તો ગૌ ટેક થોન 2020 ન્યૂઝમાં હતું તો શું છે? તો વર્ચ્યુઅલ હેકાથોન છે. અને આને કોના દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવી આ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. આને કોના દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવી તો ઇમ્પોર્ટન્ટ છે. દરેક લોકો નોટ ડાઉન કરશે. આ લગભગ 36 કલાકની પેન ઇન્ડિયા વર્ચ્યુઅલ હેકાથોન હતી. તો 36 કલાક તમારે યાદ રાખવાની જરૂર નથી. આને કોના દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવી તો IEEE, એના સિવાય જે નેશનલ ઇન્ફોર્મેટિક સેન્ટર અને ઓરેકલ, તો બધા દ્વારા સાથે મળીને જે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે તો આના તત્વાધાનમાં આ જે હેકાથોન છે તો એને ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી. તો દરેક લોકો નોટ ડાઉન કરશે કે ગો ટેક થોન 2020 આ જે વર્ચ્યુઅલ હેકાથોન છે તો એને IEEE, એના સિવાય નેશનલ ઇન્ફોર્મેટિક સેન્ટર અને ઓરેકલ, તો આ ત્રણેય દ્વારા સાથે મળીને મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના એજીસમાં, મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી નહીં પણ મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે તો એના એજીસમાં આ જે હેકાથોન છે તો એને ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી. દરેક લોકો આને નોટ ડાઉન કરશે. અહીંયા મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ આવે છે. હું પહેલાં સાયન્સ એન્ડ ટેકનોલોજી બોલ્યો તો એ રોંગ હતું, બરાબર છે. એન્ડ ધી ગો ટેકથોન 2020 છે તો આનું મેઇનલી મકસદ શું છે? તો મકસદ તો બહુ સિમ્પલ છે. ખાસ કરીને ટુ ઇન્ક્યુબેટ ધ ન્યૂ આઈડિયાઝ, બુસ્ટ ઇનોવેશન એન્ડ યુઝ ટેકનોલોજી ઇન એગ્રીકલ્ચર એન્ડ અલાઇડ સેક્ટર. તો ખાસ કરીને જે એગ્રીકલ્ચર અને જે અલાઇડ સેક્ટર છે તો એમાં જે ઇનોવેશન છે અને
જે નવી ટેકનોલોજી છે તો એનો યુઝને વધારો, સમજી ગયા, એગ્રીકલ્ચર અને એની જે અલાઇડ ઇન્ડસ્ટ્રી છે તો એમાં ખાસ કરીને જે નવી ટેકનોલોજી છે, નવા ઇનોવેશન છે તો એનો યુઝ વધારવા માટે, નવા આઈડિયાઝ છે તો એને જનરેટ કરવા માટે આજે ગો ટેકથોન 2020 છે તો એને ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી. હવે એનપીસીઆઈ વિશે ઇન્ફોર્મેશન આપું ને, ઉપર મેં તમને 3 બોડી કીધી ને, આપણને એના વિશે ઇન્ફોર્મેશન હોવી જોઈએ. તો આજે એનપીસીઆઈ છે તો એ ખાસ કરીને મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજીની એક અટેચ ઓફિસ છે અને આને ક્યારે સેટઅપ કરવામાં આવી હતી, દરેક લોકો નોટ ડાઉન કરશે. 1976માં, 1976માં આને સેટઅપ છે તો એ કરવામાં આવી હતી. અને IEEEની આપણે વાત કરીએ તો જો IEEE છે ને તો ખાસ કરીને જે હ્યુમેનિટી છે, હ્યુમેનિટી, તો એના ફાયદા માટે હંમેશા શું કરે છે, ટેકનોલોજીના સેક્ટરની અંદર હંમેશા એડવાન્સમેન્ટ કરતું રહે છે, સમજી ગયા. અને આ વર્લ્ડનું લાર્જેસ્ટ ટેકનિકલ પ્રોફેશનલ ઓર્ગેનાઇઝેશન છે. દરેક લોકો નોટ ડાઉન કરશે. જે IEEE છે તો હ્યુમેનિટીના બેનિફિટ માટે શું કરે છે, જે ટેકનોલોજી છે તો હંમેશા એમાં ઇનોવેશન કરતું રહે છે, સમજી ગયા. અને જે વર્લ્ડનું લાર્જેસ્ટ ટેકનિકલ પ્રોફેશનલ ઓર્ગેનાઇઝેશન છે તો આ તમને ખબર પડી ગઈ. એન્ડ ઓરેકલની આપણે વાત કરીએ તો ઓરેકલ તો ખાસ કરીને જે સેલ્સ ને સર્વિસ ને ખાસ કરીને માર્કેટિંગ છે, હ્યુમન રિસોર્સિસ છે, ફાઇનાન્સ છે, સપ્લાય ચેન છે, તો આ બધી જે સર્વિસ આપવાનું કાર્ય કરે છે. તો ઓરેકલ તો ફાલતું છે, આ તમારે કોઈ યાદ રાખવાની જરૂર નથી. આ બે મેં તમને કીધા ને, આ ઇમ્પોર્ટન્ટ છે. નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર વિશે તમને ઇન્ફોર્મેશન હોવી જોઈએ. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે ખાસ કરીને ઔધનામના બારામાં છે. ઔધનામ આ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ, યાદ રાખજો. આ પ્રકારની ટર્મ આવતી હોય ને, આ આર્ટ એન્ડ કલ્ચરમાં પણ ઇમ્પોર્ટન્ટ થઈ જાય, હિસ્ટ્રીમાં પણ ઇમ્પોર્ટન્ટ થઈ જાય, ડાયરેક્ટ તમને આ પ્રકારની ટર્મ આપી દે. તો અવધનામ ન્યૂઝમાં હતું તો આ શું છે, આ તમને આવી રીતે ક્વેશ્ચન પૂછવામાં આવે તો તમારે યાદ રાખવાનું છે કે અવધનામ છે ને એક લિટરરી પરફોર્મન્સ છે, સમજી ગયા, લિટરરી પરફોર્મન્સ છે. અને ખાસ કરીને એન્શિયન્ટ ટાઈમનું બરાબર, પ્રાચીન સમયનું આ એક લિટરરી પરફોર્મન્સ છે. અને અત્યારે ન્યૂઝમાં તો એટલા માટે આવ્યું કે જે આપણા વાઇસ પ્રેસિડેન્ટ છે વકૈયા નાયડુ, તો એમને આ જે અવધનામ છે તો એના વિશે થોડું કંઈક કીધું છે કે ભાઈ આ અવધનામ છે તો એને જે તેલુગુ ભાષા છે તો એમાં સારું એવું કોન્ટ્રીબ્યુશન કર્યું છે. તો આના વિશે હું તમને થોડી ઇન્ફોર્મેશન આપું અવધનામના વિશે, ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. તો જો ખાસ કરીને અવધનામ છે ને તો એક પ્રકારનું લિટરરી પરફોર્મન્સ છે. તો મેં તમને પહેલાં કીધું એન્શિયન્ટ ડેથી આ જે પરફોર્મન્સ છે તો કરવામાં આવે છે. આમાં થાય શું કે જે પણ પોએટના બધા હોય ને તો આ લોકોને મલ્ટીટાસ્ક આપવામાં આવે, એક સાથે ઘણા બધા ટાસ્ક એમને આપવામાં આવે. પછી એમનું જે ખાસ કરીને એમની જે એબિલિટી છે તો એને ચેક કરવામાં આવે, સમજી ગયા. માની લો કે તમે એક કવિ બની જાઓ અને તમારે માની લો કે તમને કોઈ માની લો કે એક ઇવેન્ટ આપી દીધી, અથવા તો ઝાડ કે એવું કંઈક આપી દીધું, અથવા તો માની લો કે કોઈ એક માતા છે તો એ રડી રહી છે, બરાબર છે, અને એ માતા રડી રહી છે તો એમને જોઈને તમને આ એવું કીધું કે ભાઈ તમારે છે ને એક આ માતા રડી રહી છે તો આ ઇન્સિડન્સને જોઈને તમારે કંઈક પોએમ બનાવવાની છે. અને સાથે સાથે તમને બીજી કોઈ એક્ટિવિટી પણ કરવાની કે ભાઈ તમારે છે ને આ ઇન્સિડન્સ ઉપરથી પોએમ તો બનાવવાની છે, સાથે સાથે તમારે બીજું પણ કામ કરવાનું છે. અને આ બંને તમારે છે ને બહુ જ ઓછા સમયની અંદર કરવાનું છે. ને આવો મલ્ટીટાસ્ક તમને કરવામાં આપે અને તમારી એબિલિટીને ચેક કરવામાં આવે, સમજી ગયા. તો આને જ અવધનામ કહેવામાં આવે છે. તો આમાં કોઈ વધારે પડતું પડવાની જરૂર નથી. તો અવધનામ શું છે તો આ દરેક લોકોને ખબર પડી ગઈ. એન્ડ અવધનામ છે તો ઇનિશિયલી શરૂ થયો ને તો આ સંસ્કૃત ભાષામાં હતું, સમજી ગયા. ઇનિશિયલી સંસ્કૃત ભાષામાં હતું, પરંતુ અત્યારે મોડર્ન ટાઈમની અંદર જે પોએટ છે તો આ લોકોએ તેલુગુ અને જે કન્નડ ભાષા છે તો એમાં પણ આને શરૂ કરી દીધું છે. તો આ રિવાઇવ કર્યું છે. તો આ પણ તમારે યાદ રાખવાનું, શરૂ તો સંસ્કૃતમાં થયું હતું, હવે તેલુગુ અને કન્નડ ભાષામાં આ થાય છે, સમજી ગયા. તો જો આ અવધનામ છે ને તો આની સાથે લિંક કરીને હું તમને આવું જ છે ને એક બથુકમ્મા વિશે ક્વેશ્ચન પૂછું. તો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં બોલો કે બથુકમ્મા શું છે, બથુકમ્મા શું છે અને કયા સ્ટેટનું આ બથુકમ્મા જે પણ હોય, માની લો કે કોઈ ડાન્સ હોય, માની લો કે કોઈ ફેસ્ટિવલ હોય, સમજી ગયા, માની લો કે કંઈ પણ હોય, સમજી ગયા. તો તમે સર્ચ કરો એટલે તમને ખબર પડે ને. તો બથુકમ્મા વિશે ઇન્ફોર્મેશન આપો ને કયા સ્ટેટનું ફેમસ છે, સમજી ગયા. તો આટલા તમારા તરફથી એફર્ટ્સ કરો. આપણે જે ક્વેશ્ચન છે તેને પૂછવાની કોશિશ કરી છે ને બથુકમ્મા પણ ન્યૂઝમાં રહેતું હોય છે, આપણે હવામાં ક્વેશ્ચન પૂછો નથી. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.